નમસ્તે બાળકો. ધોરણ 4 વિષય હિન્દી. હવે આપણે પુનરાવર્તન ચાલુ કરવાનું છે. તો જોઈએ પહેલો પાઠનું નામ છે નઈ રાહ. બાળકો, તમે આ બધું શીખી જ ગયા છો, પરંતુ હવે આપણે પુનરાવર્તન તરફ જઈ રહ્યા છીએ. તો પુનરાવર્તન જોઈએ. અહીંયા અભ્યાસ 1 આપેલો છે, પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ. એટલે કે ચિત્ર જોઈને ઓળખો, એને વાંચો અને બોલો. ચિત્ર દરેકના આપેલા છે. તો જોઈએ, પહેલું ચિત્ર છે પતંગ. તોતા. પતંગનું ગુજરાતી શબ્દ પતંગ જ થશે. તોતા એટલે પોપટ. મોર તો મોર જ થાય. ઘોડા તો ઘોડા. હાથી તો હાથી. ઘર તો ઘર. રથ તો રથ. બીજું ચિત્ર છે મોટર. પેડ. પેડ એટલે ઝાડ. પપીતા એટલે પપૈયું. ટમાટર એટલે ટામેટું. ડમરું એટલે ઢોલકું, ડમરું પણ કહી શકાય. ઠઠેરા એટલે વાસણ બનાવનાર કંસારો કહેવાય, એને ઠઠેરા કહેવાય. છાતા એટલે ગુજરાતી શબ્દ શું થશે? છત્રી. બાળકો, તમને આ બધા ખબર છે, છતાં હું એક પુનરાવર્તન તરીકે બોલતી જાઉં છું. સીડી એટલે કે દાદર, સીડી. સપેરા એટલે સાપ. થન એટલે આંચળ. યજ્ઞ, ધનુષ. ક્ષત્રિય અને ઋષિ. આ શબ્દનો અર્થ એનો એ જ થશે. હવે જોઈએ અભ્યાસ 2. देखकर सही रूप से लिखिए. આ જે વર્ણમાલા આપેલી છે એ તમારે એને એ જોઈને ફક્ત ને ફક્ત લખવાની છે. પહેલો આપેલો છે ગ, મ, ન, ર, શ, શ, યજ્ઞ, અક્ષ. વ, પ, શ, ટ, ઠ, ડ, ઢ, ટ. થ, ઠ, દ, દ, ય, હ, ક્ષ, ટ્ર, રૂ. अभ्यास 3. सूचना आपे छे गुजराती और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए. અહીંયા જે જગ્યા આપેલી છે ત્યાં તમારે ગુજરાતી અને હિન્દી બંનેની કલમ બોલવાની છે અને બોલતા બોલતા લખવાની પણ છે. અહીંયા લખેલું જ છે ગ, ગ, મ, મ, ન, ન, ર, ર, શ, 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 અગ્ન, અગ્ન, ક્ષ, ક્ષ, વ, વ, પ, પ, શ, શ, ટ, ટ, ઠ, ઠ, ડ, ડ, ઢ, ઢ, ટ, ટ, ઠ, ઠ, ધ, ધ, ગ, ઘ, ય, ય, હ, હ, છ, છ, ટ્ર, ટ્ર, રૂ, રૂ. આગળ અભ્યાસ 4. પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ. જે આપણે પહેલો અભ્યાસ કર્યો એમાં કેમ ચિત્ર હતા અને એની નીચે શબ્દો હતા, તે પ્રમાણે અહીંયા પણ ચિત્ર અને શબ્દો આપેલા છે. જો જે શબ્દનો એનો એ અર્થ રહેતો હોય તો હું શબ્દ વાંચીશ જ, અને એનો ગુજરાતી શબ્દ બદલાતો હોય તો હું તમને કહીશ. તમને તો આમ તો ખબર જ છે, તમે 3જા ધોરણમાં પણ ભણી ગયા છો. જોઈએ તિતલી. તિતલી એટલે પતંગિયું. મછલી. મછલી એટલે માછલી. બકરીનું થશે બકરી. કમલનું કમળ. તરાજુનું ત્રાજવું. ગમલાનું કુંડું. નલનું નલ એટલે કે ગુજરાતી શબ્દ થશે નળ. ચૂહાનું ઉંદર.
બેલનું બળદ, ઉલ્લુનું ઘુવડ, ભાલુનું રીંછ, ખરગોશનું સસલું, બંદરનું વાંદરો, કૌવાનું કાગડો, કેલાનું કેળા, સેવનું સેબનું સફરજન, અનારનું દાડમ, ફૂલગોબીનું ફ્લાવર, ભીંડીનું ભીંડો, લૌકીનું દૂધી અને ઈમલીનું આંબલી, ઓખલીનું ખલ, ઊનનું ઊન, ગાજરનું ગાજર, ત્રિશૂળ એટલે ત્રિશૂળ, ચાંદનું ચંદ્ર, મૂલીનું મૂળો અને ચમ્મચનું ચમચી. જહાજનું જહાજ, આમ એટલે કેરી, નાકનું નાક, હલનું હળ, રેલનું રેલગાડી, ગુલાબનું ગુલાબજ અને દરજીનું દરજી. હવે અભ્યાસ 5 આપેલો છે. દેખકર સહી રૂપ સે લીખીએ. જે અક્ષરો એટલે કે વર્ણો લખેલા છે એને જે આ નીચે ખાના આપેલા છે બબ્બે લીટીના, એમાં આપણે જોઈને એ પ્રમાણે આપણે લખવાનું છે કે ક્યાં એનું ઉપર માથે લીટી કરી છે એ પ્રમાણે એ લખવાનું છે. કનું ક એટલે કે જે અહીંયા જગ્યા આપી છે ત્યાં લખવાનું છે. ખ ખ, ચ ચ, જ જ, ઈ જ જ, ફ ફ અને અળ અળ અહીંયા એ રીતે લખવાનું છે. તે જ રીતે બ બ, ભ ભ, લ લ, ઉ અ ડ ડ અને એ આ રીતે આપણે લખવાનું રહેશે. હવે અહીંયા અભ્યાસ 6 છે. गुजराती और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. ક એટલે ક આપણે હિન્દીમાં એને કઈ રીતે લખી શકીએ એ રીતે આપણે લખવાનું છે. ખ ખ, ચ ચ, જ જ, ઈ જ જ, ફ ફ, એ અણ અળ, બ બ, ભ ભ, લ લ, ઉ અ ડ ડ, આઈ એ. योग्यता विस्तार बूझो. बिना पंख के उड़ जाती, बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, રહે હાથ મેં ચોર. વાસ્તવમાં આ એક ઉખાણા જેવું છે અને એનો જવાબ આવશે પતંગ. હવે પુનરાવર્તન છે, નાના નાના પાઠો છે એટલે આપણે બીજો પાઠ પણ થોડોક જોઈ લઈશું. પાઠ 2, બઢતે કદમ હિન્દી વર્ણમાલા. જે રીતે આપણે ગુજરાતીમાં આપણે કલમ એમ બોલીએ છીએ તે જ રીતે અહીંયા આપણે હિન્દીને હિન્દી વર્ણમાલા. પહેલાં સ્વર અને વ્યંજન બધા આપેલા છે. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, ઔ, અમ, અહ. હવે કલમ જોઈએ એટલે કે વર્ણ. ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ધ, અણ, ડ, ધ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, હ, ક્ષત્રિય, ત્ર, અગ્ન, સ્ર. હવે અહીંયા અભ્યાસ 9 આપેલો છે.
हिंदी वर्णमाला में देखकर गुजराती वर्णों से भिन्नता वाले हिंदी वर्ण ढूंढ कर लिखिए। जैसे जो ગુજરાતીમાં આ રીતે લખેલો છે તો એને હિન્દીમાં કઈ રીતે લખાય એ અહીંયા બતાવેલું છે. દાખલા તરીકે જ અને જ તો અહીંયા કલમનો ક આપણે ગુજરાતીમાં જે રીતે લખીએ છીએ એ અહીંયા લખવાનો છે. તો હિન્દીમાં કઈ રીતે લખાય તે અહીંયા લખવાનો છે. એ જ રીતે અહીંયા ખટારાનો ખ લખીશું તો અહીંયા હિન્દીમાં ખ કેમ લખાય એ રીતે લખીશું. દાખલા તરીકે અહીંયા બતકનો બ લખીએ ગુજરાતીમાં તો અહીંયા કઈ રીતે બ લખાય એ પ્રમાણે આ તમારે અભ્યાસ 9 જાતે તમારી નોટમાં બનાવવાનું રહેશે. હવે અભ્યાસ 2 ય અને વ. ય એટલે આ અને વ એટલે થોડુંક દૂર બતાવેલું હોય એને કહેવાય વ. ય પતંગ હે એટલે કે આપણે નજીકથી એને કહી શકીએ કે આ પતંગ છે. વહ પતંગ છે એટલે કે દૂરથી બતાવવામાં આવે કે પેલો પતંગ છે. અહીંયા ચિત્ર પણ આપેલું છે પતંગનું. આંગળી અડાડીને બતાવેલું છે. પેલી બાજુ આપણી આંગળી દૂર છે એટલે કે વહ બતાવ્યું છે. અહીંયા પણ પતંગ છે અને આંગળી દૂર છે. એ જ રીતે અહીંયા પુસ્તકનું ચિત્ર બતાવેલું છે. આંગળી પુસ્તક પર મૂકેલી છે એટલે કે યહ પુસ્તક હે એટલે કે અડાડીને બતાવ્યું છે કે આ પુસ્તક છે. અહીંયા આંગળી દૂર છે ચિત્રથી પુસ્તકથી એટલે કે વહ પુસ્તક હે. યહ ઘોડા હે એટલે કે આ ઘોડો છે અને દૂરથી બતાવ્યો છે વહ ઘોડા હે. હવે અભ્યાસ 3 જોઈએ. યાં યહ એટલે આ અને એ એટલે એકથી વધારે બતાવેલા છે. તો અહીંયા એક જ છોકરો ઊભેલો છે એટલે કે ય લડકા હે એટલે કે આ છોકરો છે. અહીંયા 2 છોકરાઓ છે એટલે કે એ લડકે હે એટલે કે આ છોકરાઓ છે. બહુવચન થઈ જાય એક કરતાં વધારે. ય હાથી હે આ હાથી છે. એ હાથી હે એટલે કે આ હાથીઓ છે. ય લડકી હે લડકી એટલે છોકરી આ છોકરી છે. આ એ લડકિયા હે લડકી લડકિયા એટલે કે એક કરતાં વધારે એટલે કે આ છોકરીઓ છે. યહ માલા હે આ માળા છે. એક જ છે એટલે માળા છે. આ 3 જેટલી માળાઓ છે એટલે કે યહ એ માલાએ હે આ માળાઓ છે. એટલે એક વચન અને બહુવચન બતાવેલું છે. એક માટે એક અને એકથી વધારે હોય તો એના માટે બહુવચનમાં ઉપયોગ કરેલું છે. ય પુસ્તક હે આ પુસ્તક હે એટલે કે એક જ ચોપડી બતાવી છે. જ્યારે અહીંયા 3 છે એટલે કે એ પુસ્તકે હે પુસ્તકનું થશે પુસ્તકે. માલાનું થશે માલાએ. હાથીનું હાથી જ રહેશે એટલે કે આ પુસ્તકો છે. હવે અભ્યાસ 4 એ જ રીતે વહ આપેલું છે. વહ ચૂહા હે અહીંયા એક બતાવેલો છે અહીંયા વધારે છે. વે ચૂહે ચૂહાનું થશે ચૂહે બહુવચન. વહ માલી હે એક માલી બતાવેલો છે અહીંયા 2 બતાવેલા છે એટલે કે વે માલી હે. ય તિતલી હે તિતલી એટલે પતંગિયું અને તિતલીનું થશે તિતલિયા એટલે કે વે તિતલિયા હે. વહ ખુરશી હે એક જ બતાવી છે એટલે ખુરશી અને 2 બતાવી છે એટલે વે ખુરશિયા હે બહુવચન બતાવેલું છે. વહ બકરી હે વે બકરિયા હે એટલે કે બહુવચન બતાવ્યું છે.